શ્રી પ્રાણનાથ નિજ મૂળપતિ શ્રી મહેરાજ સુનામ તેજ કુંવર શ્યામાયુગલ સો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ. હવે વિતક આપણી ચાલુ થાય છે. અનુપ ફેર સુધી આપણે આવેલા. બહેનોને ત્યાં સુરક્ષિત મૂકી દીધી, કારણ કે હવે ઔરંગઝેબની સામે ધર્મયુદ્ધ ખેલવાનું હતું. બહેનો ને સુરક્ષિત જગ્યાએ મૂકવી પડે અને બધી હકીકત જે બની હતી એ બિહારીજીને સંભળાવી દીધી, ખબર આપી. શાહગંજ થી લાલ દરવાજા આશાજીત ને નબી નારાયણ સનંદ સંભળાવી કે આ સનંદ બાદશાહ સુધી આપણે પહોંચાડવાની છે. આશાજી તો બી ગયો, તો બાદશાહ સુધી આ વાત જાય તો શું દશા થાય, એટલે પડતો મેજો. પછી શેખ સુલેમાન ને કે જે ડુંગરી ઉપર બેસેલા સંત છે, ચમત્કારિક છે, એના ચમત્કારો બતાડવાની વાત લાલચ આપી ઔરંગઝેબ ને પહોંચાડવા કહ્યું તો એ પણ બી ગયો. શેખ સલેમાન પણ ના ગયો. એટલે બાદશાહ સુધી પહોંચવું કેમ કરીને, એટલે પ્રાણનાથજીએ બીજો રસ્તો લીધો કે એ બાદશાહનો ધર્મગ્રંથ કયો હતો કે કુરાન, તો મુસલમાન. તો કુરાનનું જ્ઞાન લેવા માટે લાલદાસ ને ગોવર્ધન બેને મોકલ્યા કે એ કુરાનમાં શું કહ્યું છે એની ભાષામાં તમે સમજી લો પહેલા. લાલદાસ અને ગોવર્ધન બે સંપીને કામ કરવાને બદલે ઝઘડી પડ્યા, વિવાદ થયો. એટલે પ્રાણનાથજીએ કહ્યું કે ભાઈ એક કામમાં બે જણને નહીં મોકલવા, મેં સબસે બડા, એ અહમભાવ આવે અને બે ઝઘડે એના કરતા કામની વહેંચણી કરી દઈએ. એટલે લાલદાસજીને પુસ્તકોનું કામ સોંપ્યું, ગ્રંથાલય. અને જ્યાં જ્યાં પત્ર વ્યવહાર કરવો હોય બહુ વિવેકથી કરી શકતા હતા લાલદાસજી મહારાજ, એટલે એ કામ લાલદાસજીને સોંપ્યું કે પત્ર વ્યવહારનું અને પુસ્તકો ગ્રંથ અધ્યયન, માત્ર હિન્દુ ગ્રંથો જ નહીં, ઇસ્લામિક ગ્રંથો પણ વાંચવા અને એમાંથી હિન્દુ ધર્મના સિદ્ધાંતો ક્યાં ક્યાં છે એ શોધી કાઢવા. હવે બીજા વિદ્વાન રહી ગયા નવરંગ સ્વામી. નવરંગ સ્વામી ને લાલદાસજી, કુરાન તરફી જ્ઞાનમાં લાલદાસજી પાવરફુલ, શાસ્ત્ર તરફના નવરંગ સ્વામી પાવરફુલ. નવરંગ સ્વામીને તારતમ આપ્યું કે તારતમ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવાનું કામ નવરંગ સ્વામીને આપ્યું. હવે જ્યાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો આવે ત્યારે કોની સલાહ લેવી? તો ભીમભાઈને કહ્યું, બધા સંજોગો વિચારી તમામ બુદ્ધિનો ઉપયોગ કરીને તમારો નિર્ણય આપવાનો. તો ભીમભાઈને બુદ્ધિ આપી. ગોવર્ધનભાઈને સુરત મોકલી આપ્યા કે આપણે સુરત જાગણી થઈ છે, એ જાગણી વિસરાઈ ના જાય, તાજી રહે. એટલે ગોવર્ધનભાઈ સુરત ગયા, કારણ કે પ્રાણનાથજી સુરત જઈને આવેલા છે, જાગણી થયેલી છે. આપણે પેલા કીર્તનમાં જોઈ ગયા કે સુરત પધાર્યા ગણા
પ્રેમથી સ્વામી પ્રાણનાથજી કીધી બ્રહ્મ જ્ઞાન કેરી રસલાણ. ઓ સ્વામી પ્રાણનાથજી. મોટા મોટા વૈષ્ણવ વિદ્વાનો હતા, બધા સાતમ સ્વીકાર્યો, પ્રણામી થયા, નિજાનંદ સંપ્રદાયમાં આવ્યા સુરતમાં. પછી ભીમભટ્ટ સુરતમાં જાગણી થયેલી, અને મુકુંદ સ્વામી મુકુંદજીને ઉદયપુર મોકલ્યા કે તમે ઉદયપુર જાઓ ને ઉદયપુરમાં જાગણી કરો. અને પોતે અનુપ શહેર ગયા. પ્રાણનાથજી પોતે અનુપ શહેર, જ્યાં બહેનોને સુરક્ષિત રાખી હતી, ત્યાં એમની હિફાજત બરાબર થાય એની દેખરેખ રાખવા માટે પોતે અનુપ શહેર ગયા. હવે જતા ભાઈ આ તો કાંટા કઈ રોડ હતા ઓછા હતા, કાચા રસ્તા, કાંટા ઝાખરા વાળા. એમાં પવન આવે, ફૂફાટા આવે, આંધી આવે, તોફાન આવે, વરસાદ આવે, નદી નાળા વચ્ચે આવે, તલાવો આવે. આ બધું પાર કરતા કરતા જવાનું. જેટલા સંકટ આવે બધા ઝીલવાના. તો વરસતા વરસાદમાં નીકળ્યા અનુપ શહેર જવા માટે. એટલે પ્રાણનાથજીની તબિયત બગડી. એમની સાથે માણેકભાઈ હતા, સુંદરસાદ. એમની પાસે દવા હતી. પ્રાણનાથજીને ઝાડા થઈ ગયા, ઝાડા બંધ કરવાની દવા. તો દવા તો ઉલટી પડી, ઉલટી વધારે તબિયત બગડી. એટલે સુંદરસાદ રડવા લાગ્યા. લાલભાઈ રડ્યા, બીજા સુંદરસાદો પણ રડવા લાગ્યા. કે શું થશે પ્રાણનાથજીને? તો ઘડીનો વારો નથી. પ્રાણનાથજીએ કહ્યું કે હું હમણાં જવાનો નથી, ચિંતા કરશો નહીં. આ તો શરીર છે અને દુઃખ દર્દ થાય, હમણાં થોડા સમયમાં મળી જશે. સનંદના 11 થી 40 30 પ્રકરણ અહીં ઉતર્યા. સનંદ ગ્રંથના 11મા પ્રકરણ થી માંડીને 40મા પ્રકરણ સુધી 30 પ્રકરણ આ રસ્તાના અનુભવમાંથી ઉતર્યા. કલશનો ભાવ લઈને, કલશમાં પણ એ ભાવની ચોપાઈઓ છે અને સનંદમાં આવી. હવે અનુપ શેર ના ચૌધરી એટલે એના જે મુખી હતા, અત્યારે સરપંચનું જે સ્થાન તે વખતે મુખીનું સ્થાન, એ પાઠક હતા, બ્રાહ્મણ હતા. એમણે આ સંતોની પધરામણી કરી, રસોઈ આપી. એ સુરત થી નીકળ્યા ત્યારે 500 સુંદર સાથ હતા એમની સાથે. જેમ આગળ ગયા એમ વધતા ગયા, વધતા ગયા, વધતા. પન્ના પહોંચ્યા ત્યારે પૂરા 5000 હતા, 10 ગણા વધારે. ઉમેરાતા ગયા, સંઘમાં જોડાતા ગયા, જોડાતા ગયા, જોડાતા ગયા. રમતો રમતો જાય સંગ મારો, રમતો રમતો જાય, વધતો વધતો જાય કે સંગ મારો, વધતો વધતો જાય. શેખ બદલ મુસલમાન હતા. એમને આ સનંદો જે ઉતરી ને 30 પ્રકરણ ઉતર્યા, એ લઈને સુલતાનને ઔરંગઝેબને સંભળાવવા માટે મોકલ્યા કે જે વાત હિન્દુ ધર્મશાસ્ત્રોમાં છે એ જ વાત તારા કુરાનમાં છે. પરમાત્મા એક છે,
પહોંચવાના જુદા જુદા રસ્તા, કોઈ ઇસ્લામ, કોઈ બૌદ્ધ, કોઈ જૈન, કોઈ હિન્દુ, એ બધા જુદા જુદા રસ્તા છે. આબુ ઉપર ચડવું હોય તો આબુની ચારે બાજુએ કેટલાય રસ્તા હશે કે જેના ઉપર થઈને આબુ પર જવાય. કે ટોચ એક નાનકડી છે, પણ નીચેનો ઘેરાવો તો સેંકડો માઇલનો છે. સેંકડો ગામ એના તળેટીમાં વસેલા છે. એ દરેક ગામમાંથી રસ્તો આબુ પર ચડવા માટેનો હોય. એમ પરમાત્મા એક છે, એને પહોંચવા માટેના માર્ગ, જેને આપણે ધર્મ કહીએ છીએ, સંપ્રદાય કહીએ છીએ, એ જુદા જુદા અનેક સંપ્રદાય છે, અનેક ધર્મ છે. પહોંચવાનું છે બધાને પરમાત્મા પાસે. તો આ નમાજ પડતી વખતે બાદશાહનો ભેટો થાય, શેખ બદલે આજે સનંદ ઉતરી હતી તો એ ગાય સંભળાવી, પણ કોઈ એ વખત તો એટલા ધડા હતા કે બીજાની વાત માનવાની જ નહીં, એટલા બધા સાંપ્રદાયિક. કોઈએ આ વાત સ્વીકારી નહીં. અને ઘેર પાછા આવ્યા પછી પ્રાણનાથજીએ જોયું કે તો કોઈ સ્વીકાર કરતું નથી. ગની બેગની હવેલીમાં ગયા અને બિના એક મોહમ્મદ સિવાય કોઈ ખુદા પાસે પહોંચી શક્યું નથી. એવી એક આખી સનંદ બનાવી, બિના એક મોહમ્મદ. દરેક પંક્તિમાં બિના એક મોહમ્મદ આવે કે મોહમ્મદ ખુદા પાસે ગયા ધ્યાનસ્થ અવસ્થાની અંદર, અને એક ધનુષ્ય જેટલા અંતરે ઉભા રહીને ખુદાની સાથે વાતચીત કરી. વિચારો, એ જ ઇસ્લામ ધર્મ. ખુદા નિરંજન નિરાકાર છે એવું માને. એટલે નિરાકાર હોય તો ધનુષ જેટલું અંતર કેવી રીતે નક્કી કર્યું? એક ધનુષ એટલે 5-6 ફૂટ. ખુદાથી 5-6 ફૂટ દૂર ઉભા રહીને મોહમ્મદે ખુદાએ કહેલા 90,000 હર્ફ સાંભળ્યા. હર્ફ એટલે શબ્દ એમની ભાષામાં. 90,000 હર્ફ ખુદાએ કહ્યા, મોહમ્મદે યાદ રાખી લીધા, અને એને ગ્રંથસ્થ કહ્યા, એનું નામ કુરાન. એ ખુદા પરમાત્મા પ્રદત્ત છે કુરાન. અને કુરાનમાં કોઈ વાર્તાઓ નથી, એક ખુદા માબૂદ. જગતમાં જો કોઈ પૂજનીય હોય તો માત્ર ખુદા છે, માત્ર ને માત્ર ખુદા. એકેશ્વરવાદ, એક જ પરમાત્મા, અને એ સિવાય બીજું કોઈ નહીં. આપણે કહીએ હું હિન્દુ છું, બહુ બડાઈઓ મારીએ, પણ આપણી પાસે એકેશ્વરવાદ ક્યાં છે? કોક મેલડીમાં એ ચોરાહે જઈને ચોકલે આગળ જઈને ઉભા રહો નોટ ને પેન લઈને, અને રિક્ષાઓ ઉપર આ માળીની કૃપા ને પેલી માળીની કૃપા, ફલાણા દેવના ઢીકણા દેવના, વગડિયા દાદા, ફલાણા દાદા. આખી નોટ ભરાઈ જાય ને પેન થઈ ખલાસ થઈ જાય, પણ પેલા દેવો નાખવું. એટલે આ બધા દેવો, બરિયા બાપજી, જાત જાતના દેવો. 3 ઈંટો મૂકી એટલે પગે લાગવા, એમ કંઈક દેવ હશે. એટલા દેવોની ઉપાસના. શું બડાઈ મારીએ હિન્દુ ધર્મ? હિન્દુ ધર્મ નિજાનંદ સંપ્રદાય એક છે કે જે અક્ષરાતીત પરમાત્મા, એક જ પરમાત્માની ઉપાસના બતાવે.
બાકી કોઈક અક્ષર પુરુષોત્તમ સુધી ની વાત કરે છે, પણ એ અક્ષર કોણ છે, શું લીલા કરે છે, સ્વરૂપ એક હે લીલા દોઈ. પરમાત્માનું સત અંગ છે, પરમાત્મા સચ્ચિદાનંદ છે. ચિત્ત પોતે સત અક્ષર બ્રહ્મ અને આનંદ શ્યામા મહારાણી ને 12,000 બ્રહ્માંગનાઓ. સચ્ચિદાનંદ સ્વરૂપ છે પરમાત્મા. પરમાત્મા એક જ છે એમ સ્વીકારનાર નિજાનંદ સંપ્રદાય છે. એટલે વિનાયક મોહમ્મદ ની સનંદ ગાય. ખૂબ વાદ વિવાદ થયો, પણ એને જૂઠું ઠરાયું કે તમે કશું સમજતા નહીં, એને બોલ બોલ કરો. એટલે રાણાજી ફરી લાલદાસજીને અને ગોવર્ધનને શેખ સલેમાન પાસે મોકલ્યા. બહુ મોટો અમલદાર ઔરંગઝેબ બાદશાહનો શેખ સલેમાન. અને બાદશાહ સાથે મુલાકાત કરાવવા આજે કરાય છે, કાલે કરાય છે, આજે કરાય છે, કાલે કરાય છે, 2 મહિના કાઢી નાખ્યા. બાદશાહની મુલાકાત કરાવવી એટલે બહુ અઘરું કામ. જરાક જો આગુ પાછું થાય તો એનું માથું જાય. કપડા બદલાવ્યા કે ભાઈ આ તમે હિન્દુ પહેરવેશ ધોતિયા જબ્બાન પહેરીને નીકળ્યા છો, બાદશાહની રીતે ના મળે, તો કે મુસલમાની કપડા પહેરો. અને પત્રની ભાષા હિન્દી ભાષા નહીં ચાલે. પેલી ફારસી મિશ્રિત મુસલમાનો જે વાપરે છે એ ભાષા બદલાઈ. એટલે પત્ર લખવો હોય તો એ મુસલમાની ભાષામાં પત્ર કેવી રીતે લખો? એટલે કાયમ મિલ્લાને ભાડે રાખ્યો, પત્ર લખી આલવાના. એને અમે ગુજરાતીમાં હિન્દીમાં બોલીએ એનું ફારસીમાં રૂપાંતર કરીને એને પત્ર લખવાના. એમાં શેખજી મીરાજીનો કિસ્સો પણ લખ્યો. એટલે ઉદાહરણ. અને એમાં નિજાનંદ સંપ્રદાયના સિદ્ધાંતો હતા કે પરમાત્મા એક છે અને એને પ્રેમ લક્ષણા ભક્તિથી જ મેળવી શકાય છે. આ નિજાનંદ સંપ્રદાયનો સિદ્ધાંત છે. જપ, તપ, વ્રત, નિયમ, તીર્થ યાત્રા, દાન, પુણ્ય, એ બધું ભલે સારા તત્વો હોય, પણ એનાથી પરમાત્મા મળી જાય નહીં. અખાએ તો કેવો થપ્પો માર્યો છે. તિલક કરતા 53 ગયા, 53 વર્ષ. એમાં તિલક ટપકો એટલે અહીં નહીં, 12 અંગમાં બધે લપેડા કરે. દેખાડો હું ભગત છું. જપ માળાના ના કઈ ગયા. મારા ફેરવી ફેરવી મેં એનો ના કઈ ઘસે નીકળી ગયા. એટલી માળાઓ ફેરવી. તીર્થ ફરી ફરી થાક્યા ચરણ. હરિદ્વાર ગયા ને, ઋષિકેશ ગયા ને, કાશી ગયા ને, બનારસ ગયા ને, બધા જાત્રાના સ્થળો જે હતા ને બધે યાત્રા કરી આવ્યા. અને એનાથી પવિત્ર થઈ જવાય જીવન તમારું, પરમાત્મા મળે. તોય ને પહોંચ્યા હરિને શરણ. અખાએ કહ્યું. રામનાથજીએ પણ કિરણતનમાં કશું બાકી નથી રાખ્યું ભાઈ. બધા ઉપર ચાપખા મારેલા છે. તો રૂક્કા બનાવીને
સુલતાનના બધા મિત્રો જેટલા હતા ને, જેટલા ઓફિસરો અમલદારો, બધાને મોકલ્યા હતા, પણ કોઈ જાગૃત થયું નહીં. બ્રહ્મ સૃષ્ટિની વાસના હોય ત્યારે જાગૃત થાય ને. એ સુલતાનનો ઉસ્તાદ, ઉસ્તાદ એટલે ગુરુ, આપણે જેમ ગુરુ હોય એમ, એને પકડમાં લીધો, એને સમજાવવા માંડ્યો. શેખ નિજામ એની પાછળ ફર્યા, પણ એ જ્યાં જાગૃત થયો. ઉસ્તાદ જે ઇસ્લામનો પાકો જાણકાર, પણ પરમાત્મા એક હોય તો હિન્દુ ધર્મ હોય કે ઇસ્લામ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય કે જૈન ધર્મ હોય, જગતમાં 11 મોટા મોટા ધર્મ છે. 11 રસ્તા હિમાલય ઉપર ચડવાના જેમ હોય ને એમ હવે આ સુંદર સાતમાં દયારામ કરી એક હતા. બજારમાં ફરતા ફરતા પુસ્તકો જોતા જોતા એક હુસેની તફસીર મળી, બહુ પ્રખ્યાત. તફસીર એટલે ભાષ્ય, જેને આપણે સ્વરૂપ સાહેબ છે ને એનો અર્થ કરેલો મળે છે ને આપણને, એ ભાષ્ય કહેવાય, એની તફસીર કહેવાય. કુરાનની ભાષામાં એને તફસીર કહે. કુરાનની એક એક આયતની તફસીર નીચે એની સમજૂતી આપેલી હોય, એને તફસીર કહે. તો હુસેની તફસીર બહુ પ્રખ્યાત. જેમ ભાગવતની ટીકા લખાઈ, શ્રીધર સ્વામીએ પણ ટીકા લખી છે, પણ વલ્લભાચાર્યજીએ જે લખી છે સુબોધિની ટીકા, ભાષ્ય, એક એક શ્લોકને સમજાવતો અર્થ એનો. સંસ્કૃત ભાષામાં એક એક શબ્દના 12 અર્થ થતા હોય, કોઈ આ લીધો, કોઈ બીજો લીધો, કોઈ ત્રીજો અર્થ, આખો શ્લોકનો અર્થ બદલાઈ જાય. એટલે ખરેખર કહેવાનો ભાવ શું છે એ જે બહુ સારો વિદ્વાન હોય, બહુ ચિંતન કર્યું હોય, એ વધારે સારું લખી શકે. તો સુબોધિની ટીકા પ્રખ્યાત છે વલ્લભાચાર્યજીની. એમ આ હુસેની તફસીર એટલે કુરાનની ટીકા, કુરાનનું ભાષ્ય, અને એમાં તો પરમધામની વાત. જોવા મળી મળે ને, ખુદા એક, ખુદા માબૂદ. એમાં એમ કે આપણે એક પરમાત્મા પૂજ્ય છે એમ કહીએ, વાત એક ને એક, એમની ભાષા જુદી, આપણી ભાષા જુદી. લખાય કહ્યું, ભાષા ને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શું. ભાષા એ તો સમજવાનું માધ્યમ છે. હિન્દી ભાષા હોય, ગુજરાતી ભાષા હોય કે અંગ્રેજી ભાષા હોય, એમાં જે કહ્યું છે એ હાર્દ, એનું જે સમજે ને એ ખરું. રણનાથજી તો હુસેની તફસીર બહુ ખુશ થઈ ગયા કે આ બાદશાહને બતાડાય કે આ તમારી, આ હુસેની તફસીર વાંચો, અને અમે જે પરમધામની વાત કરીએ છીએ એમ છે કે નહીં જુઓ. પરમાત્મા કોણ છે? હદની પાર બેહદ, અને બેહદ પાર અનહદ. અક્ષરની પાર અક્ષર, અક્ષરની પાર અક્ષરાતીત. ઇન્ના આતેના સુરતમાં
એ હુસેની તફસીરમાં ઇન્ના તેના નામનું સુરત એટલે પ્રકરણ. ઇન્ના તેના નામનું જે પ્રકરણ છે એ પ્રકરણમાં જમનાજી ને હોજકોસર તલાવનું વર્ણન, તલાવની પાળનું વર્ણન છે. પ્રાણનાથજી ખુશ થઈ ગયા કે આ તો તમારું આ ધર્મ ગ્રંથોમાં જુઓ, અમે જે માનીએ છીએ એ જ તમને કહીએ છીએ. सुनियो भीम मुकुंद जी उद्धव केशव श्याम हम पाती पड़ी मोहम्मद की पाई हकीकत धाम. प्राणनाथजी संदेशो मोकल्यो. कोने? भीम भट्ट ने, मुकुंद ने, नवरंग स्वामी ने, ઉદ્ધવજી, કેશવ ભટ્ટ અને શ્યામ ભટ્ટ, બધા વિદ્વાનો વૈષ્ણવ પંડિતો હતા અને એમણે નિજાનંદ સ્વીકાર્યો, નિજાનંદ સંપ્રદાય સ્વીકાર્યો પ્રાણનાથજી. એ પ્રાણનાથજી એક પાતી પડી મોહમ્મદ કી, અમે તો મોહમ્મદ ની હુસૈન તપસ્યા જોઈને પરમધામ નું વર્ણન છે, જમનાજી નું વર્ણન છે, હોજકોસર તળાવ નું વર્ણન છે. નવતનપુરી થી પ્રેમદાસ, નાગજી, સંઘજી આવ્યા. રોહિલ્લા ખાન ની ધર્મશાળા હતી દિલ્હીમાં, ત્યાં પ્રાણનાથજી રોકાયેલા હતા. ત્યાં આવીને એમને મળ્યા વિરોધ કરવા માટે. પ્રેમદાસ, નાગજી, સંઘજી કે આ મુસલમાનોની વાતમાં વચ્ચે લાવશો તો આ હિન્દુઓ બધા આપણાથી દૂર થઈ જશે. મોહમ્મદ નો વિરોધ હતો, મોહમ્મદ ના વિરોધી. મોહમ્મદ એટલે ઇસ્લામ, અને મેં હિન્દુ ધર્મમાં મોહમ્મદ ને કઈ લાવો છો તમે? એટલે પ્રાણનાથજીએ દેવચંદ્રજી અને મોહમ્મદ નું મિલાન કરી બતાવ્યું કે જો દેવચંદ્રજી એ શું કહ્યું છે અને મોહમ્મદ સાહેબે શું કહ્યું છે, બે નું મિલાન કરી બતાવ્યું. બે નું એક આવે છે, એક સરખું આવે. પરમાત્મા એક હોય તો એક સરખું જ આવે ને. એટલે તેના વિરુદ્ધ કરતા આયા હતા પ્રેમદાસ, નાગજી, સંઘજી. એમણે જોયું કે આ દેવચંદ્રજી તો આ પ્રાણનાથજી ની અંદર છે, એમની અંદર બિરાજમાન થયા હોય એવું લાગે છે. બિહારીજી રીસાયા. બિહારીજી આપણે જાણીએ છીએ દેવતાના દીકરા, કોલસા. લાલ ગુમ દેવતો પણ બુજાઈ જાય એટલે કાળો મેસ કોલસો થઈ જાય. બિહારીજી એવું કામ કર્યો. બિહારીજી એટલે દેવચંદ્રજી ના દીકરા. તો બધા એમનું રિસ્પેક્ટ, કોઈની પણ જાગણી કરવાની હોય, કંઠી બંધાવા કઈ જવાનું, બિહારીજી પાસે જાગણી ભલે પ્રાણનાથજી કરી હોય પણ પગે લાગવા છેલ્લે ક્યાં મોકલે? બિહારીજી પાસે મોકલે. અને બિહારીજી તો આવ્યા. એમણે હુકમ બહાર પાડ્યો કે કોઈ પ્રાણનાથજી ની વાત માનવી નહીં, ખબરદાર, નહીં તો સાથ બાર કરી દઈશું. રૂખો આવી ગયો, ફરમાન આવી ગયો, હુકમ આવી ગયો. અહીં આગળ પ્રાણનાથજીએ પોતાના સુંદર શાસ્ત્રને મોકલીને રિઝવી ખાન, શેખ નિજામ, શેખ વાજીદ, સાગરમલ, બખ્તાવર, આ બધા એને ત્યાં જઈને ખૂબ સત્સંગ કર્યો. લેલ તુલ કદ્ર અને તેના 3 ભાગ, એ વાત સમજાઈ. આવી કોઈ રાત છે ને એના 3 વિભાગ છે એવું નહીં સમજવાનું. અસલમાં સમજો તમે
પણ પેલા જે જડ હોય માણસ હોય એ મૂળ પકડી રાખે, કોઈને શ્રદ્ધા બેઠી નહીં. 4 મહિના સુધી રોહિલ્લા ખાનની ધર્મશાળામાં રહીને પ્રાણનાથજીએ સત્સંગ કર્યો. એમની તો ધર્મ પ્રચાર યાત્રા હતી. જુદે જુદે સ્થળે જઈને સત્સંગ કરવો અને નવા નવા સુંદર સાધના જાગૃત કરવા. ચાંદની ચોકમાં આવ્યા. એટલે સુલતાનને કેમ કરીને મળાય? જો સુલતાન મારી વાત સાંભળી લે અને સમજી જાય અને જાગૃત થઈ જાય તો આખા હિન્દુસ્તાનમાં આ ધર્મ આપણો નિજાનંદ સંપ્રદાય ફેલાતો વાર લાગે. કિમીઓ શોધવા લાગ્યા કે કેમ કરીને સુલતાને મળાય. ચાંદની ચોક થી દુલીચંદની હવેલીમાં, પણ ત્યાં તો આ નિજાનંદ સંપ્રદાયની વાત બધાને ઉઠપટાંગ લાગે. આ તો બહુ દેવ, બધા દેવોની પૂજા કરનાર વર્ગ તે વખતે હિન્દુ ધર્મ એટલે બરિયા બાપાથી મળીને બધા 33 કરોડ દેવોની પૂજા કરનારો વર્ગ. અને એમાં એકેશ્વરની વાત કરે કે એક પરમાત્માની વાત કરે એટલે વિરોધ થાય. એટલે હવેલી વિરોધ થયો કે ભાઈ અહીં નહીં, અહીં તમને ઉતારો નહીં મળે, બીજી જ્યાં જવું હોય ત્યાં જાઓ. કયામત એટલે મુસલમાનો એમ માને કે કયામત એટલે સર્વનાશ. પ્રહલાદજી અર્થ કર્યો કે સર્વનાશ નહીં, કયામત એટલે જાગૃતિ. આત્મા જાગૃત થઈ જાય એટલે કયામત ગણાય. સાત નિશાન કયા કયા? સૂર્ય પશ્ચિમમાં ઉગશે. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે પણ એ પેલો પશ્ચિમમાં ઉગે. ના થવાનું થાય અને પશ્ચિમમાં ઉગ્યો એમ કહેવાય. કબરમાંથી મરદા બેઠા થશે. જ્યાં સુધી આત્માની જાગૃતિ ના થાય ત્યાં સુધી આ દેહ એક કબર જ છે અને માણસ જીવ છે, મળદું છે. એ જાગૃત થઈ જાય, પરમાત્માને ઓળખી લે ને ભક્તિ કરતો થાય ત્યારે એ કબરમાંથી મળદું બેઠું થયું એમ કહેવાય. આજુ જ સપ્તધાતુની દિવાલને ચાટી જશે અને માજુજ પાછી ખડી કરી દેશે. આજુજ માજુજ, દિવસ અને રાત. દિવસે આપણે બધી માયાની છલો છલ ભરેલી માયામાં આપણે ગૂંચવાઈ જઈએ આખો દાડો, અને રાત્રે બધું ભૂલી જઈને હોઈ જઈએ, ઊંઘી જઈએ. પાછો સવાર થાય એટલે પાછા એના એ માયામાં દાબ થલ અર્જ નામનું પશુ પેદા થશે. કાન હાથી જેવા, છાતી સિંહ જેવી, પીઠ ગીદડ જેવી અને આંખ સુવર જેવી અને સિંગડમ પહાડી બળદ જેવા. દજ્જાલ કાણા ગધેડા પર સવાર. દજ્જાલ એટલે આપણે જેને કલિયુગ કહીએ. કાણો ગધેડો એટલે એક સંસાર તરફની આંખ ખુલી, ધર્મ તરફની બંધ. અસરાફીલ સૂર ફૂંકશે. એટલે સાર્થમ જ્ઞાન જાહેર થશે. ધર્મનો ઝંડો પૂર્વમાં રોપાશે.
પૂર્વ દિશામાં ધર્મનો ઝંડો રોપાશે. આ બધું ઇસ્લામ ધર્મ ખ્રિસ્તી ધર્મ ફેલાયેલું છે, પણ પૂર્વમાં હિન્દુ ધર્મમાં નિજાનંદ સંપ્રદાયનો ઝંડો ફરકશે. હવે રોહિલ્લા ખાનની સરાય એટલે ધર્મશાળામાં બેસીને બધા વિચારણા કરી. રજવી ખાન, શેખ નિજામ, શેખ વાજીદ, સાગરમલ, બખ્તાવર વગેરે વારંવાર સત્સંગ ને ચર્ચા પ્રાણનાથજીએ કરી. એટલે આ બધા થોડુંક થોડુંક પ્રાણનાથજીને માનવા લાગ્યા, સમજવા લાગ્યા. ઇમામની ઓળખાણ, ઈસાનું આગમન, આજ આખરી ઇમામ છે પ્રાણનાથજી એવું લાગ્યું. ઈસા એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, એ એમની અંદર બિરાજમાન છે. જબરાઈલ, જોશ, તનિકા, અસરાફીલ નું ઉતરવું, આ બધા સાતે નિશાનો અહીંયા દેખાયા. તો દજ્જાલ એટલે કલિયુગ, કલિયુગ ધર્મ વિરોધી તત્વો. એની સામે યુદ્ધનો મોરચો ધર્મ પ્રચારકોએ માંડ્યો હોય અને જે પ્રયાસો કર્યા એની સ્પષ્ટતા કરતા 5 પત્રો લખ્યા, વાંસની ભૂંગળીમાં મૂક્યા અને કાનજી નામના સુંદર સાથ મારફતે એ 5 મોટા અમલદારો હતા એમને મોકલી આપ્યા. શેખ ઇસ્લામ, રજવી ખાન, શેખ નિજામ, આકિલ ખાન ને સીદી પોલાદ. એમાં પ્રશ્નો ઉભા કર્યા. બધા આ બાળકોમાં બધા 5 ભેગા થઈને પછી એનો જવાબ આપીશું, પણ કોઈ ઉત્તર આપ્યા નહીં. 2 મહિના વીતી ગયા. શું જવાબ આપે? પ્રશ્ન કર્યો હોય કે તમે ખુદાને નિરંજન નિરાકાર માનો છો, તો મોહમ્મદ સાહેબે એક ધનુષ એટલે 5-6 ફૂટ દૂરથી ખુદા સાથે વાતચીત કરીને 90,000 ખુદા પાસેથી લીધા. એ કેવી રીતે? શું જવાબ છે? પ્રશ્નનો જવાબ છે. એવા પ્રશ્નો પૂછ્યા, એકનો જવાબ આવડે જ નહીં. 2 મહિના વીતી ગયા, કોઈ જવાબ આપી શક્યા નહીં. એટલે આ પ્રશ્નો, આ સંદેશો બાદશાહ સુધી પહોંચાડવા માટે દરરોજ મસ્જિદમાં નમાજ પડવા માટે બાદશાહ આવે, ત્યાં આગળ એની સનંદો ગાવા માંડી. એને સંબંધિત ચોપાઈઓ હોય એ ગાવા માંડી. નંદલાલ ઘડિયાળી નામના સુંદર સાથ હતા. રાજારામ, શિવરામ, આ બધા પરિવાર સહિત નિજાનંદ સંપ્રદાય સ્વીકાર્યો. પ્રાણનાથજીના હાથે એમની જાગણી થઈ. એમાં નંદલાલ ઘડિયાળીએ ગુસલખાના ઉપર, ગુસલખાના એટલે બાથરૂમ, જે બાથરૂમમાં ઔરંગઝેબ નાહતો હતો ત્યાં જઈને રૂપકો ચોંટાડી આવે છે. લે, નાતા નાતા નજર પડે ને જુએ ને વાંચે. બાર મરણિયા તૈયાર થયા ધર્મનો પ્રસાર કરવા માટે, કે મોત આવતું હોય તો આવી જાય. એવા કોણ કોણ હતા? લાલદાસજી, ભીમજીભાઈ, સોમજીભાઈ, નાગજીભાઈ, ખીમજીભાઈ, દયારામ, ચિંતામણી, ચંચળદાસ, ગંગાદાસ, દાસભાઈ, શેખ બદલ ને કાયમ ખા. 2 મુસલમાન, 10 હિન્દુ.
મસ્જિદમાં જઈને આ સનંદો ગાવા લાગ્યા. એ સાંભળીને એમનો જે ઇમામ એટલે ધર્મગુરુ મસ્જિદને ઉપર માળે રહેતો તો એ ઉતરીને આવ્યો. ઔરંગઝેબ સાથે મુલાકાત કરાવી. એને કહ્યું બાદશાહ જોડે તમારી મુલાકાત કરાવી દઈશ. બહુ સરસ થયું. બાદશાહ સાથે મુલાકાત થઈ. ઔરંગઝેબે સાંભળ્યું પણ બહુ શંકાશીલ હતો કે આ હિન્દુઓ છે ને કંઈક તરકટ કરીને આયા હોય, કંઈક હુમલો કરી દે કે મારી નાખે મને તો શું. એટલે આગળમ બગડમ કશી એમની વાતમાં મને સમજણ પડતી છે નહીં. એમણે સીધી પેલા પોલાદને સોંપ્યા. સીધી પોલાદ નામનો ફોજદાર હશે એમને આપ્યા. પેલા ભાઈ જાવ ને આવા તો શું કહેવા માંગે છે તમે સાંભળો. સીધી પોલાદ નહીં, કશી સમજણ પડી નહીં નિજાનંદ સંપ્રદાયમાં. તો ન્યાયાધીશ જે હતો કાજી, એ કાજીને સોંપી દીધા કે અમને તમે સાંભળો ને એમને ન્યાય આપો. કાજી સાથે વાર્તાલાપ, સનંદો સાંભળી, હદીસોની સાક્ષી આપી. હદીસ ગ્રંથો એ ઇસ્લામિક ગ્રંથો છે. જેમ આપણે વેદ છે ને પછી પુરાણો છે, એમ એમને કુરાન છે ને કુરાનની પછી હદીસ ગ્રંથો છે. એની પર બહુ શ્રદ્ધા ધરાવે એ લોકો. હદીસોમાંથી સાક્ષી આપી, જો તમારી હદીસમાં લખેલું છે, આ લખ્યું, આ હદીસમાં આ લખેલું છે. સીધી પોલાદ નજર બંધ કર્યા, કેદ નહીં, પણ કેદખાના જેવું ક્યાંય જઈ ના શકે, આવી ના શકે. ખાવા પીવાનું બધું વ્યવસ્થા એમને મળે. એ તો કેદી નહીં મળે છે. પણ જરાક મોટો વિસ્તાર હોય, જેમાં હરે ફરે પણ નજરમાંથી દૂર કંઈક જવું હોય, દિલ્હીથી આગ્રા જવું હોય તો ના જવાય. નજર બંધ, નજરમાં રાખ્યા. કાજીની હવેલીમાં રાખ્યા. જે ન્યાયાધીશ હતા એની હવેલી હતી, એમાં એમને ઉતારો આપી દીધો કે હવેલીથી બહાર નહીં જવાનું. હવે આ 12 જણાને તો આ દશા થઈ. એટલે સ્વામીજી એ 12 મરણિયાઓને ધીરજ રાખવા માટે સલાહ આપી. એ સલાહ 2 પત્રમાં આપી, એક બડી પત્રી અને એક છોટી પત્રી. મોટી એટલે વધારે લાંબી અને છોટી પત્રી એટલે નાનો પત્રો. 2 પત્રી એટલે પત્રો, 2 પત્રો લખ્યા. અને હિંમત રાખવા કહ્યું કે હિંમત રાખો, પરમાત્મા સૌ સારા વાના કરશે અને તમે ગભરાઈ ના જશો અને ચિંતા ના કરશો. मील भाइयों मसलहत करी, रुख का लिख सुनावे कान, घड़ियाल की ले जाएंगे चौड़े दरवाजे गुसल खान. બધાએ મસલત કરીને એક રૂક્કો લખ્યો અને બાદશાહ વાંચી શકે એટલે એનું જે ગુસલખાનું બાથરૂમમાં જઈને ચોંટાડી આવ્યા. ઘડિયાળથી આ કામ કર્યું. ઘડિયાળથી લઈ જાયેંગે ચૌડે દરવાજે ગુસલખાન. બાદશાહના બાથરૂમની અંદર આ પત્ર ચોંટાડી દીધો ઘડિયાળથી જઈને. હવે એ રૂક્કામાં શું લખ્યું? 3 रुक्के में लिखा, जो कोई मुसलमान, જે કોઈ જો તમારામાંથી જે કોઈ મુસલમાન હોય, તિनको ખબર કરતો, એમને હું કહું છું તમે એમાં શ્રદ્ધા રાખજો. રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ આયે હે રસ્તે ઉતર. રૂહ અલ્લાહ એટલે શ્યામા મહારાણી અને મિસલ ગાજીઓ એટલે 12,000 બ્રહ્મ સૃષ્ટિ.
આયે હે અરસ સે, અરસ એટલે પરમધામ, પરમધામ થી અહીંયા આગળ ઉતરીને આવ્યા છે. रसूल इनके शामिल आए अपने वायदे पर, અને રસૂલ મોહમ્મદ એમાંના જ એક છે અને એ પણ પોતાના વાયદા પ્રમાણે આવી ગયા છે. ઓર અસરાફીલ આયા, અને અસરાફીલ ફેરસ્તો પણ આવ્યો છે. જોશ જબરાઈલ, જબરાઈલ જોશ ધનિકા, રાજ્યના જોશના સ્વરૂપ જબરાઈલ ફેરસ્તો પણ આવ્યો છે. તો ઉતરે અરસ અજીમ છે, અજીમ એટલે શ્રેષ્ઠ, અરસ એટલે ધામ, શ્રેષ્ઠ ધામ એટલે પરમધામ, પરમધામ થી ઉતરીને આવ્યા છે. તું સાવચેત, આ મારી રૂકો છે એ સાંભળીને તમે સાવચેત થઈ જજો. જીન કરો ગફલત, ભૂલ કરતા નહીં. જો કોલ તુમ સો કિયા થા સો આए फरदा रोज क्यामत, તમને ખુદા આગળ જે વચન આપવામાં આવ્યું હતું કે કયામત ક્યારે, કે ફરદા રોજ કયામત, આવતીકાલે. એ કયામત એટલે જાગણી કરવા માટે આવ્યા છે. કાયમત એટલે સર્વનાશ નહીં. હવે આવતીકાલે એમ કહ્યું, અને અહીં તો કેટલા સતયુગ જતા રહ્યા, કેટલાક ત્રેતા ગયા, કેટલાક દ્વાપર ગયા, કેટલાક કલિયુગ આવી ગયા. ત્યાં તો એક ઘડી પસાર નથી થઈ, અને અહીં કેટલો બધો સમય ચાલ્યો ગયો. આવતીકાલે એમ એના સમય પ્રમાણે કહી દીધું, પણ એ કાલ સતત અહીં આગળ સેંકડો વર્ષ વીતી ગયા. બિન સુને રૂકે કો, આ રૂકાને સાંભળ્યા વગર જો કોઈ આ દરબારમાં જાય, જો બેઠે ઇન દરબાર, जिनको લ્યાનત ખુદાએ કી, એને ખુદાનો અભિશાપ લાગશે. આ ઓર્ડર પણ મૂક્યો, એટલે વાંચ્યા વગર કોઈ જવું નહીં. પહોંચે ને પરવરદિગાર, એ ખુદાને પાસે ક્યારેય નહીં પહોંચી શકે. આવો રૂકો. આ 12 મરણિયાઓને પ્રાણનાથજીએ કહ્યું કે જે પ્રાણનાથજીનો સંદેશો બાદશાહ સુધી પહોંચાડવામાં મદદ કરતા હતા, એ 12 મરણિયાઓને ધીરજ રાખવા માટે, કે પ્રથમ એને આક્રમણ કરવા દો, એમાંથી બચી જઈ એની પીઠ પર ઘા કરો. પ્રાણનાથજી જામનગરના દીવાન હતા. એટલે દીવાનની બુદ્ધિ તો હોય ને એમનામાં. ભલે અત્યારે ધર્મ પ્રચારનું કામ કરે છે, પણ જામનગર સ્ટેટના દીવાન રહી ચૂકેલા હોય ને, આટી ગોટી બધાની ખબર હોય. એ પહેલો એ વાર કરે એને ચુકાવી દો. તેરે અપઘન અને મહારાજા છત્રસાલ બેનું દ્વંદ્વ યુદ્ધ થયું. શેરે અફઘાને જેવો ઘા કર્યો છત્રસાલ મહારાજ ઉપર. શેરે અફઘાન એટલે 7 ફૂટ ઊંચો પાડા જેવો, 100 કિલો વજન, ઊંચો લાંબો પહોળો. છત્રસાલ મહારાજ પણ ઊંચાઈ બરાબર હતા.
પણ જેવો શેરે અફઘાને ઘા કર્યો એવો છત્રસાલ મહારાજે ચુકાવી દીધો. પછી વારો છત્રસાલજીનો આવ્યો. એટલે એમની તલવાર શેરે અફઘાનની ગળા ઉપર. બોલ હવે ખુદાને યાદ કરી લે, આ ડોકું કપાવવાની જરીક જ વાર છે. તારા જે સૈનિકો હથિયારધારી છે એને કહી દે કે હથિયાર મૂકી દે, નહીં તો ડોકું જાય છે. એને હુકમ કરે કે બધા હથિયાર છોડી દો. છત્રસાલ મહારાજે પોતાના સૈનિકોને, મુઠ્ઠીભર સૈનિકો, એમને કહ્યું કે બધાના હથિયાર વીણી લો. આવી લડાઈમાં શેરે અફઘાન હાર્યો અને છત્રસાલ મહારાજનો વિજય થયો. 12 મરણિયા લઈને, મુઠ્ઠીભર સૈનિકો. પેલી બાજુ નજર ના પહોંચે ત્યાં સુધી ખોટું લશ્કર દિલ્હીથી લઈને આવેલો શેરે અફઘાન. અફઘાનિસ્તાનનો સિંહ ગણાય, 7 ફૂટ ઊંચો. એટલે શેરે અફઘાન કહેવાતો હતો. શેર એટલે સિંહ, અફઘાન એટલે અફઘાનિસ્તાનનો સિંહ. એ ઔરંગઝેબનો સેનાપતિ. તો એવું જ અહીંયા આગળ શાબ્દિક રીતે કે પહેલા આક્રમણ કરવા દો, એમાંથી બચી જાઓ અને એની પીઠ પર ઘા કરો. પ્રાણનાથજી પોતાના સાથીદારોને સલાહ આપી, પહેલે ઇનકે રૂચિતા તુમ બોલિયો જુબાન. એમને ગમે એવું મીઠું મીઠું પહેલા બોલજો. ઇનકે હોય ઇनको વશ કરો, રૂચતા હી કરો બયાન. એને ગમે એવું બોલો અને એ તમારે વશ થઈ જાય. તમે જાણે એના હિતકારી હો, હિતેચ્છુ હોય એમ થઈને તમે મીઠું મીઠું બોલો અને એમને તમે વશ કરી લો. તમે તો અમારા મુરબ્બી શેઠ છો, તમે તો દાનવીર છો, અમે તમારા દાન ઉપર નભીએ છીએ, એવું બધું કહો. અને જો કંઈક આપવાનું કે બોલો સારું, તમારાથી ખુશ છું, તમારે શું જોઈએ છે? જેવું કે તો નિવાસ માટે મકાન માંગજો કે જેમાં રહીને આપણે ધર્મયુદ્ધ કરી શકીએ. ખાધા ખોરાકી કે અમે ભાઈ આટલા સુંદર છીએ, અમારી ખાધા ખોરાકી આપો. અને એમને ગમે એવી બીજી વાત કે કુરાન ભણાવનાર મૌલવી આપો, મુલ્લા, કે જે એમને કુરાન સમજાવી શકે, ભણાવી શકે. પરમધામની વાણી આ કુરાનની તાલીમથી, એમાં પરમધામની માહિતી જે લખેલી છે એનાથી એમને સંતુષ્ટ કરો. તુમ ખિદમત ના છોડ્યો, તમે સેવા કરવાની છોડશો નહીં. એમની સેવા કરી એમને વશ કરી લો. ઇનકાર ઉચતા નાચ્યો, એમને ગમે એવું નાચ કરજો. તમે એમને જેવું કરો એ એમ જેમ એમને જેમ નચાવે એમ તમે નાચજો. હે સુંદરસાદજી,
તમે તો શિરોમણી છો, એકબીજાથી ચડિયાતા. આ બધું સમજીને બેઠેલા છો, એક એક થી ટપી જાય એટલા પાવરફુલ છો. એટલે જ્યાં નમ્રતાની જરૂર હોય ત્યાં નમ્રતા બતાવજો. આપણે તો આપણું કામ પાર પાડે છૂટકો છે. અને આ માયા છે ને એ તમને શું કરવાની? ગોવિંદ બેડા તમે ક્યાં કરે? માયા તમને શું કરવાની? હકે પહેલે કિયા ખબરદાર. અને આપણને પહેલેથી સાવધાન કરી દીધા છે કે આ માયા છે તે બળવંતી ઉપનિષે મૂળ ગણ થકી મુનિ જન્મ મનાવ્યાર શિવ સંકાદિક નવલવે પાર. માયા ને થી તો આપણને પહેલેથી સાવચેત કર્યા પછી આપણને શું કરવાની? આપણે તો જાગૃત થઈ ગયા, એને જાણી ગયા કે આ માયા છે. માયા છલ રૂપ છે અને છલ ને જીતવું હોય તો છલ થી જ જીતાય. છલ ની આગળ તમે ભોળા ભટ્ટ થઈને જીતવા જાવ તો જીતાય નહીં. એટલે છલ ની સામે છલ, પ્રપંચ ની સામે પ્રપંચ જ કરવો પડે. आगे भगवान के बल बहुत कहलाए. ભૂતકાળમાં વિષ્ણુ ભગવાન અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થતું હતું ત્યારે ભગવાનનું બળ તો ઘણું હતું. રાક્ષસો એટલા બળવાન હતા કે એમને જીતવા માટે એમણે છળનો પણ ઉપયોગ કરેલો. જુઓ મહાભારતના યુદ્ધમાં અર્જુન શિખંડીને વચ્ચે રાખે. જે સુરવીર હોય સ્ત્રી ઉપર હથિયાર ના ઉગાવે. છલનો ઉપયોગ કર્યો કહેવાય. જેથી સામેવાળો હથિયારનો ઉપયોગ ના કરે એ તકનો લાભ લઈને આપણે કરી દઈએ. છલના છલ પ્રપંચથી ભરેલો સંસાર છે, એને જીતવો હોય તો છલનો ઉપયોગ કરવો પડે. એટલે દાખલો આપ્યો કે વિષ્ણુ ભગવાને પણ છલનો ઉપયોગ કરીને રાક્ષસોને મારેલા. જુઓ ને, મારે હરજી વ્યાસ સાથે સંવાદ થયો, તમે જાણો છો કે એક વચન હરજી વ્યાસ કે હું તું મેં 10 બેર લાગુ ચરણ, હું 10 વખત પગે લાગુ. વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. અને જયારે મારો લાગ આવ્યો તબ ઉઠાય કે મરણ, એટલે અરજી વાત દુખે ખલાસ. હારી ગયા અરજી વ્યાસ અને પ્રાણનાથજી ની જીત થઈ. जैसा बाजा बजे तैसा ही कीजो निरत. મંદ ગતિથી વાજવાતું હોય તો મંદ નૃત્ય આવે, અને ઝડપી એકદમ વાજો એકદમ ઝડપથી વાગવા માંડે તો નૃત્યકારનો પગલો પણ ઝડપથી પડવા જોઈએ. દ્રુત ગતિ કહેવાય. મંદ ગતિથી વાજા વાગે તો મંદ નૃત્ય કરવાનું, દ્રુત ગતિથી વાજા વાગે તો દ્રુત ઝડપી નૃત્ય કરવાનું.
જેવો વાજો વાગે ને એવું નૃત્ય કરજો. તુમ આકલે હોય ને ઉલझियो, ઉતાવળા ના થશો ક્યાંય, ભૂલ ના કરતા. ઉતાવળા થો બાવરા, ધીરા થો ગંભીર. આકલે હોય ને ઉલझियो, સબ કામ દુરસ્ત है, ખૂબ ચીવટથી કામ કરજો, ક્યાંય ભૂલ ના કરશો. આકલે કામ શૈતાન કે, આ ઉતાવળિયા કામ કરે ને તો શૈતાન નું કામ છે, દેવનું નહીં. ઠંડે કસે હોવે સોય, બહુ ઠંડક થી આપણે ધાર્યા પ્રમાણનું જ કામ કરવું. પરમાત્મા પણ ખૂબ ધીરજથી કામ કરે છે. આજે ઘટનાઓ ઘટી નવતનપુરી, ખંભાળિયા, પોરબંદર, માંડવી, ઠઠ્ઠા, સુરત, ખંભાત, અમદાવાદ, ભરૂચ, સિદ્ધપુર, ઉદયપુર, મેરતા, બધા પર પત્ર લખજો. જ્યાં જ્યાં જાગણી આપણે કરી છે ત્યાં. અને અહીં શું આપણી લડાઈનું પરિણામ આવ્યું છે એ જણાવતા રહેજો. હવે આ 12 મરણિયાઓને કાજીને સોંપણી કરી તો કાજીએ કોટવાલને સોંપ્યા. કોટવાલ એટલે ફોજદાર. કે આ કોઈ દગો પ્રપંચ કરવા તો નથી આવ્યા ને. ઔરંગઝેબનું મુસલમાનનું રાજ છે ને આ હિન્દુઓ છે, એની ખાતરી થઈ કરી અને પછી એક હવેલીમાં ઉતારો આપ્યો. રણનાથજી કહે છે કે આપણે જે વેશ પલટો કર્યો છે તે સીધું કામ પાર પાડવા માટે કર્યો છે. આ સંસારને ગોવિંદ બેડા એટલે માયાવી છે એમ સમજજો. માયાને વશીભૂત છે. તમે 12 જણ છો એ તમારા ગુણો ઉપર કાબુ રાખજો. કોઈ સંજોગોમાં જુદા ના પડતા, અંદર અંદર ઝઘડતા નહીં. કોઈ પણ કામ કરતા પહેલા બધા મળી અને પહેલી સલાહ મંત્રણા કરી લેજો, પછી નિર્ણય કરી અને તમે વર્તજો. તો આવો રણનાથજીએ આ 12 જણાને બોધ આપ્યો. આપણી વિતક નો સમય પૂરો થઈ ગયો છે એટલે આજે આપણે અહીં વિરામ લઈએ છીએ. હવે પાછા આવતા શનિવારે મળીશું. ત્યાં સુધી સર્વ સુંદર સાથના શ્રોતા વર્ગના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. આખા કાર્યક્રમ